નમસ્કાર દર્શકો, ગામથી ગ્લોબલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તમારા ગામથી દુનિયા સુધીના સાચા, સચોટ અને સત્તાવાર સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો। ગાંધીનગરના રાજકારણમાં મોટો ભૂકંપ। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે અચાનક રાજીનામું આપી દીધું છે। મુખ્યમંત્રીની હાજરીમાં તેમણે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું। મળતી માહિતી મુજબ જેઠાભાઈએ કામના ભારણનું કારણ આગળ ધરતા કહ્યું કે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કે જેથી અન્યોને પણ તક મળે। જોકે આ રાજીનામાનો તત્કાલ સ્વીકાર થતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે। ગુજરાત સહિત 4 રાજ્યો માટે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર। અરવલ્લી બચશે કે ખોદાશે? એક તરફ કેન્દ્ર સરકારે નવી લીજ પર હંગામી રોક લગાવી છે તો બીજી તરફ 100 મીટરના નવા નિયમે વિવાદ જગાવ્યો છે। હવે 100 મીટરથી નીચી ટેકરીઓ પહાડની વ્યાખ્યામાં નહીં આવે। નિષ્ણાતોના મતે આ નિયમને કારણે અરવલ્લીની 90% નાની ટેકરીઓ કાયદાકીય રક્ષણ ગુમાવશે અને ત્યાં ખોદકામનું જોખમ વધશે। ભારતીય સેનાની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર। હવે આપણા જવાનો ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ જોઈ શકશે, પણ એક મોટી શરત સાથે। નવા નિયમ મુજબ સૈનિકો માત્ર સર્ફિંગ કરી શકશે, પરંતુ કોઈ પોસ્ટ મૂકવી કે તેના પર લાઇક, શેર અને કોમેન્ટ કરવા પર કડક પ્રતિબંધ યથાવત છે। સાથે જ જો સોશિયલ મીડિયા પર કોઈ ફેક ન્યૂઝ કે ખોટી માહિતી દેખાય તો જવાનોએ તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરવાનો આદેશ અપાયો છે।